મેહુલભાઈ શું વિચારમાં ખોવાડા છો? ભાવના મારી હગઈ કરીને છોકરી વાળા આ વખતે લગ્ન કરવાનું કીધું છે. એમાં મેહુલભાઈ શું છે, લગ્ન કરી નાખો. પણ ભાવના અમાર ઘરના ઈયને એમ કીધું કે અમાર છોકરો હજી નાનો છે, અમાર લગ્ન નહીં કરવા. હું તને નાનો લાગુ છું? મેહુલભાઈ તમારા ઘરના જેમ એવું કીધું મને ખબર છે. તને ખબર હોય તો તું કે ચમ આવું કીધું હશે? મેહુલભાઈ ચાંદીના 3 લાખ રૂપિયા છે ને એટલે. મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના. મેહુલભાઈ એક વાત તો કહું પણ કોઈ કહેતા નહીં. ભાવના તું વાત કે હું કોઈ નહીં કહું. હો તમાર બહેન છોકન કે કોઈ નહીં કહો. ભાવના મારી બહેની સોગન હું કોઈ નહીં કહું. મેહુલભાઈ થોડુંક મેઠું હાલ દો. એ ભાવના તું એક દાડાનો મેઠો લેવા આવી શક પછી 1 મહિનાનું ભેગું. મેહુલભાઈ હું તમને 5 પ્રશ્ન પૂછું એના સાચા જવાબ આલવાના. પૂછ ભાવના તું પ્રશ્ન, હું તને સાચા જવાબ આલીશ. મેહુલભાઈ મારો પહેલો પ્રશ્ન કે તમે ભાઈ કેટલા? ભાવના અમે 3 ભાઈ છીએ. મેહુલભાઈ મારો બીજો પ્રશ્ન તમારી ભેંસો કેટલી? 4 ભેંસો. મેહુલભાઈ હવે મારો ત્રીજો સવાલ છે કે તમારી જમીન કેટલી? 3 વીઘા. હવે મેહુલભાઈ મારો ચોથો સવાલ કે તમે દૂધ કેટલું ભરાવો? 8 લીટર. હવે મેહુલભાઈ મારો છેલ્લો સવાલ છે કે તમારું સેટિંગ કેટલો? 4 સેટિંગ. હલો મોટા ભાઈ, તમે ઓબળ્યો મેહુલભાઈ ધંધા કેવા કર્યા છે? ભાવના મને એ જીવા મળવાના સોગન આલતી હતી. પછી મેહુલભાઈ શું થયું? હવે એ કોઈ બીજાને આલે છે. મેહુલભાઈ થોડી ખોટ ઉછીની આલ દો. ભાવના ખોટ તો અમાર ઘરે આજ પટી જી છે. મેહુલભાઈ અમાર ગામમાં એક છોકરીનું હગું કરવાનું છે. ભાવના તને હું 20 રૂપિયા આલું તું દુકાન દિન ખોટ લેતી આય. બાકી મારા ઘરે નથી. તો લાવો મેહુલભાઈ 20 રૂપિયા હું લઈને આવરી દુકાનથી. મેહુલભાઈ આપણી ભાષા જ આપણને કન્ફ્યુઝ કરી નાખે. કઈ રીતે ભાવના? છોકરીને કે લગન કરી લે, છોકરાને કે લગન કરી નાખ. ભાવના કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. પણ મહેશભાઈ સાચું બોલવાથી પથારી ફરે એનું શું? મેહુલભાઈ ચમ હમણાંથી હમા નહીં થાતા? ભાવના વિચાર કરીને. મેહુલભાઈ તમે એવા તો શું વિચાર કરો છો? ભાવના એ વિચારું છું હું 3 વર્ષથી નોકરી કરું છું. ઈ તો મેહુલભાઈ મને ખબર છે. અને ભાવના બીજી વાત, 3 વર્ષથી હું નોકરી કરતો હતો ને એમાંથી મેં 2 વર્ષ તો પગાર વગર નોકરી કરી. એ 2 વર્ષ મેં શીખવામાં કાઢ્યા અને આ 1 વર્ષથી મારો પગાર કર્યો છે 3000 રૂપિયા. સાચી વાત મેહુલભાઈ. ભાવના મારી જે છોકરી અંગત હગઈ કરી છે ને એ છોકરી મને એમ કહે છે કે મને આઈફોન લઈ આલો અને એનો બાપુ એમ કહે છે કે મારી છોકરીને કિલોના કડલો કરાવો. હવે મારો પગાર છે 3000. હવે હું એ વિચારું છું કે આને કિલોના કડલો કરાવો કે આઈફોન લઈ આલું. બસ આ વિચારવા મારું શરીર વળતું નહીં. ભાવના આજ તો મારથી એક છોકરી બોલતી બંધ થઈ ગઈ. એમ મેહુલભાઈ તમે છોકરીને શું કીધું તો બોલતી બંધ થઈ ગઈ? આ સ્કૂલમાં ઝંડો હતો ને તો મને સ્કૂલમાં ચમણું આમાં ઉભો કર્યો ને તો મેં એ છોકરીને ચમણું ના આલ્યું. મેહુલભાઈ તમને ખબર છે કે આ દુનિયા ચોપ હોકી? ભાવના દુનિયા તો ચો પહોંચી છે ની મને નહીં ખબર, પણ આ મારા લગ્ન કરવાનો ટાઈમ આવી તો આ સોદી ચમ 3 લાખ પહોંચી. મેહુલભાઈ તમારા કરમમાં ભમરો છે. ભાવના કરમમાં ભમરો નહીં, મારે આટલો મોટો કીડો લાગે છે. મહેશભાઈ સોદીનો ભાવ એટલો બધો વધી ગયો છે ને. સાચી વાત ભાવના. હવે તો સોદીનો ભાવ ઓપરેન હોનાને પણ ઈર્ષા આવે છે. મેહુલભાઈ તમને તમારા ઉપર ગર્વ કાર થાય? ભાવના મને મારા ઉપર ગર્વ તો પરીક્ષાની અંદર થાય છે. ચમ મેહુલભાઈ પરીક્ષામાં? ભાવના મને પેપરની અંદર કોઈ આવડતું ના હોય ને તોય બેન મને કે સીધો બે ચીડવા તારા ભાણી લખે છે. મેહુલભાઈ લગન ના કરતા. ચમ ભાવના? ચમ કે મેહુલભાઈ સોદીનો ભાવ 3 લાખ થઈ ગયો. હવે ભાવના સોદીનો ભાવ ભલે 3 લાખ હોય કે ભલે 10 લાખ થાય પણ લગ્ન કરીને એક વખત ટ્રાય તો મારવો જ છે. ભાવના તને એક વાતની ખબર છે? શેની મેહુલભાઈ? મારી પાસે 1 કિલો સોદી છે. મેહુલભાઈ કિલો સોદી ચોપડી થી કોને પથરો ભાળ્યો છે? એ ભાવના હાવ આવું ના હોય, હું તારો ભાઈ થઉં. મેહુલભાઈ હું ધંધામાં મજાક નહીં કરતી. મહેશભાઈ સોદીનો ભાવ ભલે 3 લાખ હોય કે 10 લાખ થાય આપણને કોઈ ફરક પડતો નહીં. ચમ ભાવના? ચમ કે મહેશભાઈ સોદીનો ભાવ 50,000 હતો ને તો આપણે એમ કહેતા કે સોદીનો ભાવ વધારે છે ઉતરશે ને તાર લેશો. ભાવના એક વાત કહું? બોલો મહેશભાઈ. ભાવના ચાંદી ખરીદવા જોતો તો મહેશભાઈ ચાંદીની ખરીદી કરી
ભાવના ચાંદીનો ભાવ આપણે 20 રૂપિયાની ચા પીને આવ્યો રો. મહેશભાઈ એક વાત કહું. બોલ ભાવના. મહેશભાઈ પેલા ચાંદી એક ઘરેણું હતું. સાચી વાત ભાવના. હવે તો ચાંદી પણ એક રોકડ યોજના બની ગઈ છે. મહેશભાઈ મારી બેનપણીના લગ્નમાં મારે એને શીર સોદીની ગિફ્ટ આલવાની હતી. તો ભાવના તે આલી. ના મહેશભાઈ સોદીનો ભાવ હોભળીને એને આશીર્વાદ આલીને આવી રહી. મહેશભાઈ તમારા લગ્ન ક્યારે કરવા છે? ભાવના જ્યારે સોદીના ભાવ ઉતરે ને ત્યારે. તો મહેશભાઈ જીવનભર ઓઢારો. મહેશભાઈ હવે તમે લગ્ન કરી લો. ના ભાવના આપણે માં લગ્ન નહીં કરવા. ચમ મહેશભાઈ? ભાવના પેલા આખા લગ્ન 3 લાખ ની અંદર થઈ જતા અને હવે કિલો સોદી 3 લાખ ની અંદર મળે છે. ભાવના મને લગ્ન કરવાનો કોઈ શોખ નહીં પણ કરવા પડશે. મહેશભાઈ તમારે લગ્ન કરવાનો શોખ નહીં તો શું કામ કરવા છે? પણ ભાવના મારા લીધે કોઈની છોકરી કુંવારી ના રહી જાય ને એટલા માટે.